વડોદરા શહેરના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો થતાં 3 લોકોને ઈજા પહોંચી હતી। પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી। બે ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે, તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોદ પોલીસ મથક પહોંચ્યા હતા। બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે એસીપી ડીસીબી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારે આ અંગે બાપોદ પીઆઈ એમ.આર. સંઘાડાએ જણાવ્યું હતું કે આ ભજન કે હનુમાન ચાલીસા બાબતે બબાલ થઈ છે। રમજાન ચાલતા હોય અવાજ ધીમે કરવા કહેતા બબાલ થઈ હતી। 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે। હાલમાં ઘટના સ્થળે પોલીસ છે અને શાંતિનો માહોલ છે। હાલમાં પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી ચાલી રહી છે। मैं वीडियो उतारती थी तो मैंने एक को झुक्की मारा बोल पेलो तो लीला में मारा हाथ खींच ली तो मैं बच्ची गई सेफ पेलो रुको ना छोकरो मैंने एक को झुक्की मार दे तोड़ा माथा ये तो मारो लीला में हाथ खींच ली तो એટલે બચી ગઈ मैं